જેને જે જગ્યા મળે એ જગ્યાએ બેસી રામ નામનો કીર્તન કરો. વિરામ તરફ છે. ધન્યવાદ. શાંતિ જાળવજો. કારણ કે વાતો અને હરિના ભજનમાં આવી ગયા પછી જો વાતો કરવી હોય ને તો વાતો કરો ને મારા રામની બીજી વાતો ન કરવી. તાળી પાડો તો સીતારામની તાળી પાડો. પંખીને મારી ન દેવાય, એને હુલાડી ન દેવાય, સળગાવી ન દેવાય. તમે તાળી પાડો ને પાપરો બી પંખી ઉડી જાય. કારણ કે તાળી પાડવાનો હેતુ એ જ છે. ભગવાન શિવજીને જ્યારે તૈયાર થયેલા જોઈ તમામ દેવતાઓ અકળાઈ હિમાચલ પ્રદેશ પહેલા પહોંચે. આ બાજુ ભૂત ને પ્રેત હવે ભગવાન શિવ એક જબરદસ્ત જાન તૈયાર થઈ. ભગવાન શિવ એ જાન લઈ હિમાચલ પ્રદેશ આજે ફરવા માટે જાય. આજે જગતનો પહેલો રાજા હિમાચલ પ્રદેશ ફરવા માટે જાય. તો લગ્ન એ દોડાદોડી નથી. ઘણી જગ્યાએ લગ્ન થાય એટલે વરઘોડી વચ્ચે દોડતા હોય. તું પેલા પાટલા ઉપર બેસે એનું છે ઘરમાં ચાલે. વરરાજો પાટલા ઉપર પેલા બેસે તો ઘરમાં વરરાજાનું ચાલે. કન્યાનું ચાલે. હવે બધા ફેરામાં લગભગ પુરુષો જ બેઠા હોય પણ ઘરમાં કોનું ચાલે? પુરુષોનું ચાલે. ગઈકાલે આપણે કહ્યું હતું કે પત્ની, પાડોશી ને પરિવાર ત્રણ વસ્તુને સમજાવવું બહુ મુશ્કેલ પણ દાંપત્ય દર સુધરે. શિવ અને પાર્વતી જેવું દાંપત્ય બનાવવાનું. લગ્ન થઈ ગયા પછી ધર્માર્થ કામ અને મોક્ષ ચાર મંગલ ફેરા ફેરવવામાં આવે. બ્રાહ્મણની સાક્ષી, અગ્નિની સાક્ષી અને સૂર્યની સાક્ષી. આ જ્યાં જે ચાર મંગલ ફેરાને કારણ કે નિભાવે ને એ અગ્નિની જેમ પવિત્ર થઈને બહાર આવે. ચાર ફેરા એ દોડાદોડી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રતિજ્ઞા પણ ઘણા જ દોડતા હોય. તમે તો કહીએ કે તું અત્યારથી દોડાદોડી દોડવું પડશે. સુધરે લગ્ન થયા અને કઈક 5-6 મહિના જેવું થયું અને ભાઈના ઘરના જે બેન હતા ને કેવા લાગે આવું પિયરમાં પેલો ભાઈ કેવા લાગે આ કોઈ દિવસ નહીં બને. હવે આટલો સુખી દાંપત્ય 5 મિનિટ પતિ પત્ની એકબીજાના વગર રહી ન શકે. આટલું બધું સુખી દાંપત્ય. માંડ કરીને બેન પેલા ભાઈને સમજાવવા લાગ્યા કે હવે હું ક્યાં આખી જિંદગી અહીંયા રહેવા માટે જઉં છું. ખાલી 2-4 દિવસની તો વાત છે. 2-4 દિવસ પિયરમાં રોકેલ પાછી આવતી રહીશ. કાલે માં ભવાની પાર્વતી પિયરમાં ગયા ત્યારે ભગવાન શંકરે કીધું કે કેટલા તારે પાછા આવશો. ત્યારે ભવાની કે પીપળાના પાન ગણું. મહાદેવને ખબર પડી આ તો ખબર ક્યારે પૂરા થાય. પીપળાના પાન અહીંયા ગણાય. હા, બેન કહેવા લાગે કે 3-4 દિવસમાં પાછી આવતી રહીશ, તમે શાંતિ જાળવજો. ભાઈ કહેવા લાગે કે સાચું બોલે છે ને, બોલે ખોટું બોલે તો તમારા હાથ. હવે સવાર કરીને બેને પેલો તૈયાર કર્યો અને રેલવે સ્ટેશન ઉપર પેલો ભાઈ એની પત્નીને મૂકવા જાય. પેલો આત્મા ભાઈને આગળ ભાઈ ચાલે, પાછળ પેલા બેન ચાલે અને રેલવે સ્ટેશન પહોંચ્યા. બાકડા ઉપર જઈને બેઠા. હવે ટ્રેનની જો કાંઈક 10 મિનિટની વાર હતી. બંને જણા આડી અવળી વાતો કરી અને ઓલા બેન જેમ સમય વીતતો જાય તેમ તેમ ઓલા ભાઈ રડતા જાય. બેનને ઘરવાળા રડે, પત્ની પિયરમાં જાય ને એટલે બિચારા રડે. હવે આટલું બધું પ્રેમાનું જીવન, સુખી દાંપત્ય રડવા લાગ્યા. બાકડા ઉપર બેઠા બેન કહેવા લાગે કે રડો શું કામ? 2-4 દિવસની વાત છે ને, 4 દિવસમાં તો પાછી આવતી રહી. પેલો કહેવા લાગી તું હું ધ્યાન રાખજે, 4 દિવસે આવતી રહી. 5 મિનિટ ન રહી શકું. આમ કરીને રડ્યા કરે બિચારો. પોકે રડે. આમાં સામે એક બાકડું એ પણ બેઠો પોકે રડે. હવે રડતા એ ભાઈનું ધ્યાન બીજા ભાઈ ઉપર ગયું. ત્યારે પેલો ભાઈ કહેવા લાગે કે મારી પત્ની પિયર જાય છે એટલા માટે હું રડું છું, પણ આ સામે બેઠો છે શું કામ રડે? એને પૂછવું પડશે. અને પેલો ભાઈ ગયો ઓલા ભાઈની પાસે. એને કહેવા લાગ્યો હે ભાઈ તું શું કામ રડે? પેલો કહેવા લાગ્યો કે તું શું કામ રડે? પેલા કહ્યું કે ભાઈ મારી પત્ની પિયરમાં જાય છે ને
હમણાં 10 મિનિટ પછી આ ટ્રેન આવશે, આ રેલગાડી આવશે અને એમાં બેસીને મારી પત્ની પિયર જાય છે એટલા માટે હું રડું છું. પેલો કહેવા લાગ્યો કે બસ એટલી જ વાત છે એટલા માટે તું રડી પડે. હા, પેલો રડતો રડતો કહેવા લાગ્યો કે જે ટ્રેનમાં તારી પત્ની પિયર જાય છે ને એ જ ટ્રેનમાં મારી આવે છે એટલા માટે હું રડું છું. જાય તો રડે ને આવે તો રડે. કોકરા હાલવાઈ ગયા બિચારા, ક્યાં જાય? લગ્ન કરે એ પણ દુઃખી, લગ્ન ના કરે એ પણ દુઃખી. વાત બહુ સત્ય છે. તો જીવનમાં થોડું રામ નામ સાથે રહેજો. અંતે એક કામમાં આવશે, બીજું કોઈ કામમાં આવશે નહીં. આપણને બધાને ખબર છે કે કાંઈ લાવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી. હું તમને ખુદ તમે માની લો એવું નથી. બધાને ખબર છે કાંઈ લાવ્યા નથી અને કાંઈ લઈ જવાના નથી. કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે. પોકેટ રહી આપણે. કોના સોર ને કોના વાસરું, કોના માઈને બાપ, અંતકાળ જાવ જીવન એકલું સાથે પુણ્ય કે પાપ. તો પાછો આપણે અહીંયાથી જ વાંચવાનો છે. ઉપર અહીંયા કાંઈ ન મળે. સ્વર્ગમાં નથી આત્માણિયા બાતા જો સંગાત પૂજા દેવીરા ભગત પતિ કામ જવાની અહીંયા કઈ હાટે નથી, કઈ વાણીએ નથી. સરક કોઈ જોયું છે? ઘણા ખરા કાય છે અહીંયા ભાલા મારશે, અહીંયા ફલાણા નહીં કરશે. અરે બધું અહીંયા જ કરવાનું છે. કલયુગ કર અને પર ત્યાં જ દેખાડે. જે કર્મ કરશો એ બધું ત્યાં જ ભોગવવું પડશે. સારું કર્મ કરશો તો પરમાત્મા તમને લેવા માટે આવશે. રામ રામ કરતા જશું, કૃષ્ણ કૃષ્ણ કરતા જશું, શિવ શિવ કરતા જશું. ને ક્રમ સારું નહીં કરું પરમાત્મા તમારી સંભાળ નો લે. હાય બાપા, હાય બાપા, હાય બાપા. કારણ કે આમ રડ્યા તો વેદના હોય. રડ્યા કોણ છે? વેદના હોય. પાણી દેજા એ રાવણના હાથે મરવું. એ રડે બીજાને રડાવે. એ રાવણના હાથે મોત. અને રામના હાથે રામ બોલતા બોલતા, કૃષ્ણ બોલતા બોલતા, કીર્તન કરતા કરતા, ભજન કરતા કરતા જેનું મોત થાય સમજી જાઓ કે એ રામના હાથે. એને હરિદ્વાર જવાની કોઈ પણ જરૂરત રહેતી નથી. એનું મોક્ષ થઈ જાય. પણ રામ નામ આવવું વઢા ઉપર બહુ મુશ્કેલ. તમે ઘણી જગ્યાએ જો જ્યાં કરુણ મોત થાય ને ત્યાં મુખ ઉપર કોઈ દિવસ રામ નામ નહીં આવે. રાયડું પાડતા હોય પણ રામ નહીં બોલે. અને રામ નામ જો આવી જાય તો સમજી જાઓ કે એનો મોક્ષ થઈ ગયો. ચલો આપણે વરસન તરફ નથી જવું. શ્રી વિવાહનો પ્રસંગ છે, કથા વિરામ તરફ છે. આ બાજુ ભગવાન શ્રીજીની જાન તૈયાર થઈ. તમામ ભૂત અને પ્રેત કોઈ રક્ત પીવે, કોઈ મોક્ષ ભક્ષણ કરે, કોઈ શરાબ પીવે, કોઈને પેટ છે, કોઈને મુખ નથી, કોઈને પગ છે, કોઈને હાથ નહીં. અને ભગવાન મહાદેવ પોતાના સમાજને લઈ હિમાચલ પ્રદેશ આજે પરણવા માટે જાય છે. આ હિમાલય જાતા હમે ભગવાન મહાદેવ પરણવા જાય. આ જાડેરી જાન ये पररे पार्वती ने भोरा भगवान, भोरा भगवान. हालो हिमालय जावी, हालो हिमालय, हालो हिमालय, हालो हिमालय जाता हमें, हिमालय जाता हमें. जाडेरी जान पररे पार्वती भोरा भगवान, भोरा भगवान. हालो हिमालय जावी, हालो हिमालय, हालो हिमालय, हालो हिमालय. देवनो दायरो देवनो दायरो जोगीनी जमा हालो हे मान दे, हालो हे मान दे, हालो हे मान दे, हालो हे हालो हे मान जावी, हालो हे मान, हालो हे हमारे जाता हमें, हमारे जाता हमें. जाडेरी जान पररे पार्वती भोरा भगवान. हालो हमारे जावी, हालो हालो हमारे जावी, हालो तुम ढको किया
किया से स्वामी चरणा बड़ी वायु राती तेरा मारे जाति हालों ने मारे मारे जाति हालों ने मारे हमारे दाता हमें हमारे दाता हमें जागे परणे पार्वती घोड़ा भगवान परणे पार्वती घोड़ा भगवान